ઘટના છે અમરેલી જિલ્લાની, જ્યાં અમરેલી જિલ્લા પાસે આવેલા એક ગામની અંદર તળાવના કામને લઈને વિઘ્ન સામે આવ્યું છે। તો અમરેલી જિલ્લાના મોટા આંકડિયામાં તળાવના કામમાં અસામાજિક તત્વો દ્વારા અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે, જેને લઈને કામ અટકી ગયું છે। કેટલાક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું, જેને લઈને ટેમ્પરરી આ તળાવનું કામ હાલ અટકી ગયું છે। કલેક્ટર અને એસપીને કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે। મોટા આકડિયા ગામમાં જાજીરાવ સરકાર ગાયકવાડ સરકારે બંધાવેલું 500 વીઘા જમીનમાં આવેલું તળાવ છે। આ તળાવને ઊંડું કરવા માટે સરકારે 1 કરોડ અને 13 લાખ જેટલી રકમ ફાળવેલી છે। આ સરકારી જમીન છે, એમાં ગામ લોકો 1.5 મહિનાથી તળાવ ઊંડું કરતા હતા। આ બહારના 2 લોખા તત્વો નરેશભાઈ વાળા ચિત્તલના અને એમણે સ્થાનિક 2-4 વ્યક્તિઓને ઉશ્કેરી અને આ તળાવને ઊંડું કરતા રોકવામાં આવ્યા છે। ફરી વખત કાર્યપાલક ઇજનેરને મંજૂરી આપી તો બીજે દિવસે એ લોકો ટોળું લઈ અને ગાળો બોલી અને આ કામને રોક્યું છે। જિલ્લાના મોટા આંકડિયા ગામે જે ખેત તળાવમાંથી માટી ઉપાડવાના લઈને પ્રશ્ન ઉભો થયો હતો, તેમાં આજે સમગ્ર આંકડિયા અને આસપાસના ગામના તમામ સમાજના લોકોએ અને આગેવાનોએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ગામમાં તળાવમાંથી ફરીથી મંજૂરી મુજબ માટી ખોદવાનું કામ ચાલુ કરવામાં આવે। જે અસામાજિક તત્વો દ્વારા કામને રોકવામાં આવ્યું છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરનો ગુનો નોંધવામાં આવે। સાથે સાથે જે 2 આગેવાનો ઉપર ફરિયાદ દાખલ થઈ છે તેને ખોટી રીતે ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે, તે ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે। એસપી શ્રી અને કલેક્ટર શ્રી બંનેને રજૂઆત કરીને આ વાતને રજૂ કરવામાં આવી છે। ત્યારે